તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સવારમાં દોસ્તારનો કોલ આવેલો હતો કે વલવાડા આવેલા છે. વલવાડા મેં નીકળી ગયો અને વલવાડા પહોંચીને આ રસ્તો તો એવો જાણે ડુક્કર ફોડી ગયેલો એવું લાગતું છે. પછી અમારા દુકાને દોસ્તાર લોકો બેસી રહેલા હતા, એ લોકોને મળીને ચાય પીધી. ચાય પીને પછી થોડી વાર બેઠા, થોડી વાર પછી હું ઘરે નીકળી ગયો. ઘરે નીકળીને જેન્સી ઘરે આવેલી હતી, એની સાથે થોડીક મસ્તી કરી. એની સાથે મસ્તી કરીને મજા આવી અને ફ્રેન્ડના ઘરે જન્માષ્ટમીની તૈયારી કરવાના હતા અને નેટ મેટ ઠોકવાની હતી. નેટ ઠોકીને પછી બેસીને વિચાર્યું કે હવે પછી શું કરીએ. હવે પછી બીજું બધું કામ બાકી હતું, પણ પછી વિચાર્યું કે આડીમ કાઢવા જાય. દોસ્તર રાતના 2 જણ નીકળી પડ્યા આડીમ કાઢવા હારું ને આગળ ગયા તો ત્યાં તો બધું ખોદેલું જ હું પોતા આડીમ કાઢી લઈ ગયેલા. પછી પાછું બીજી જગ્યા આગળ જાય ને જોયું ત્યાં બધા આડીમ કાઢી ગયેલા, હું બધું ખોદી કાઢલું. તો પછી આગળ ગયા તો આગળ હો નહીં મળી. તો પછી જો મળ્યા તો ભાઈ કંટોલા શોધવા લાગ્યા. કંટોલા મેં તો કંટાળી ગયેલો હતો. આ ભાઈ તો કંટોલા શોધ્યા કરે ને મેં એને જ જોયા કરું. આ ભાઈને જોયા કરું ને એ ભાઈ તો બરોબર કંટોલા તોડવામાં લાગેલો ને આ જો ભાઈ કંટોલા આટલા બધા તોડ લાગેલા. પછી નીકળી ગયા કંટાળેલા. હવે ઘેરે ઘેર આવીને તો મેં આરામ પર જ કરી ગયો. ચાલો તો નેક્સ્ટ વ્લોગમાં મળીએ.